આજે બધા મિત્રો અમે જઈએ છીએ કોટકાલી માતાના મંદિરે. તો આપણે ખાલી કોટવારી માતાને મને છે, આપણે ખાલી મહાકાળી માં કોટવારીમાં એક જ છે મારા ભાઈ મંદિર. મેં બી નહીં બુખો બોલે, ખાલી બુખાય મંદિર નહીં જોયું. અમે નજીક જ ગામ છે અમારું. ફોર્ચ્યુનર ના મળી ગયો ભાઈ. જુગાભાઈ કઈક તો બોલો બે શબ્દ. એક મારો તો ડાયલોગ તો અહીંયા મંદિર આયા છે એટલે નોનો ડાયલોગ નહીં માર્યો, પણ અહીંયા કોટકાલી મંદિર આયા હતા અમે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ઓકે, તો આજે બધા મિત્રો અમે જઈએ છીએ કોટકાલી માતાના મંદિરે. તો આજે રવિવાર છે તો મેં કીધું રવિવારની મજા લઈ લઈએ. તો અમે બધા અમારા મિત્રો ને બધા છે હાથે મળેલા, બધા પહેલેથી આવતેલો આવું બધું હતું, એટલે બધા એક હાથે મળેલા નતા અમે. તો બધા ભેગા થઈ ગયા અમને. તો આપણે અહીંથી બ્લોગ રસ્તામાં સ્ટાર્ટ કરી દીધો. તો મેં કીધું ઉતારી લઈએ અને ત્યાં જઈને તમને બતાવીએ મંદિર અમે જઈએ દર્શન કરવા માટે. તો मेघाभाई हमारा कुछ बोलती, ये लो. हम थोड़ा थोड़ा बोलती पर हम कोट वाला मंदिर पे जाते, इसके लिए ज्यादा नहीं बोलेंगे. हम तो कोट वाली माँ को जय माँ कोटकाली माँ. જય કોટમાલી. તો કેમ છો ગાઈસ? મતલબ આજે મારા ભાઈને બધાથી મતલબ કોકોની તો અમે લોકો આજે રવિવાર હતો તો મતલબ જીતુભાઈને કીધું, જીતુભાઈ આપણે જવાનું છે મતલબ કોટવારી માતા. તો આપણે ખાલી કોટવારી માતાને મને છે, આપણે ખાલી મહાકાળી માં કોટવારીમાં એક જ છે મારા ભાઈ. તો બધાથી ગોગોભાઈની તો ગોગો બે શબ્દ બોલશે ખાલી મતલબ એમ. આપણે કહો કોટવારી માતા માં આપણે કોણ કોટવારી માં મારી ભાઈ મંદિર નાનું છે પણ હું પહેલી વાર જાઉં. કામ મોટું થાય છે. હું પહેલી વાર જાઉં છું, હજુ મેં જોયું નહીં, પહેલી વાર જ જોઉં. મંદિર નાનું છે પણ કોમ બધાનું થઈ જાય છે જે માંગે તે. આ એવું નહીં કે ભાઈ પૈસા માંગો તો પૈસા મળી જાય, બરાબર? એના પાછળ એના પાછળ મહેનત કરવી પડે તો જ મળે, બરાબર છે? એ માંગો તો ભાઈ જોઈ વિચારીને વસ્તુ માંગો, બરાબર છે? એવું નહીં કે આ એકલું મંદિર છે, બહુ બધા મંદિર છે. તો આગળ જે વસ્તુ માંગે તે પૂરું થઈ જાય, પણ વસ્તુ બી એવું માંગો કે પૂરું થઈ જાય ને એના પાછળ મહેનત બી કરવી પડે કે ભાઈ મને આટલા બધા પૈસા મળી જાય ને હું બાધા કરી દઈશ ને આમ છે ને તેમ છે. તો એવું નથી હોતું, બરાબર છે? એના પાછળ મહેનત બી કરવી પડે છે. અને જે મહેનત કરે છે એ લોકોને ખબર છે, જે પોતાના દમ ઉપર ઉભો રહ્યો હોય એને ખબર છે, બરાબર છે? દુઃખ હોય ને આપણે દુઃખના માટે આપણે બધા લઈએ છીએ, એ માટે લઈએ, બીજું અલગ નહીં લેતા આપણે. પછી દુરુપયોગ નહીં કરવાનો આપણે. તો ભાઈ જયારે કામ થાય ને એમને દુઃખ ને સુખ તો આવતું જ રહે છે, પણ અમે આ માતાને માનીએ ને એટલે એમના મંદિરે અમે પગે લાગવા જઈએ છીએ કાયદેસર. કામ કે મંદિર મેં બી નહીં બુખો બોલે, ખાલી બુખાય મંદિર નહીં જોયું. જો ગાઈસ, તો નામ લેતામાં કામ થાય છે ને તો મારો ભાઈ અને મેં બી માનો છું મા કોટકાલી માને. તો નામ લીધા કામ થાય ને એ મારી કોટવારીમાં મારી ભાઈ નું કામ થઈ ગયું છે મતલબ હમણાં. તો એમની બધા કરવા માટે અમે આવ્યા છે. ખાલી શ્રદ્ધા ને વિશ્વાસ જોઈએ મારા કાલે જાઓ, તમારું કામ ના થાય ને તો કેજો ખાલી જય માં કોટવારી. કોટવારી બોલે જય માં કોટવારી, બરાબર છે? ચાલો અમે જઈએ છીએ, નીકળે અને રસ્તો બતાવીએ, મંદિર બતાવીએ અને થોડી ઘણી તૈયારી મજા બી કરીશું આપણે. ઓકે, તો ચાલો મળીએ, વ્લોગમાં જોડાયેલા રહેજો. ઓકે, चलो बाय बाय. આપણે કોટવારી માતા જાને કાય ના માતા का दर्शन करते मजा लेते. गोकू भाई क्या बोलती कंपनी? वड़ा पाव सब कुछ आ जाती है. हाँ, हमारा कारा घोड़ा जा रहा है, देखो हमारा खारा घोड़ा इसको बोलते हैं, कारा घोड़ा. इस जंगल वाળો રસ્તો આવી ગયો છે, બરાબર છે? રસ્તો બતાવો, બરાબર? आजो केटीएम लग जाए लोग पब्लिक तो आपने जोड़े केटीएम નથી મારા કલે જાઓ. તો એકદમ જંગલ વાળો રસ્તો આવી ગયો છે મિત્રો, એકદમ. જોઈ શકો છો ને, પાછળ દેખાય છે ને? અલ્લાહ, જઈએ આપણે બી પહેલી વાર જઈએ છીએ. આપણે કયા ઘડી મંદિર આવ્યું આપણે જોયું નહીં, પણ મેં બી પોખા પહેલી વાર હતા, બોખો પહેલી વાર હતા. બોખો ડ્રાઈવરિંગ કરે પણ પોખાની ગાડી 15 થઈ ગઈ આપણી. 2 ટાયરો ફાટી ગયો વિડીયો શૂટિંગ ની માં, પણ એ વિડીયો આપણે નાખ્યો નહીં કેમ કે ફોર વ્હીલર નો 2 ટાયરો ફાટી ગયો છે એટલે આપણે બ્લોક નહીં નાખ્યો. તો આપણે પછી ગાયો બહાર તરી ખાઈ છે. અમે નજીક જ આવી ગયા છે. લોકેશન કેવું લાગે છે?
લોકેશન કેવું છે મિત્રો? મિત્રો મારા કલે જાઓ. હવે જો માતાજીના મંદિર નજીક જ આવ્યા છે. મંદિર પણ આવી ગયું છે. આવી ગયું મંદિર. મંદિર પણ આવી ગયું છે. અમે નજીક જ આવ્યા. જો તમે જોઈ શકો છો. ગાઈસ અમે મંદિર પર પહોંચી ગયા છે, બરાબર છે. અમે તમને મંદિર બતાવીએ, બધું બતાવીએ, જોઈ લો. તમારે મોટુભાઈ છે. આઈ જાય મંદિર પર, દર્શન કરાવીએ, તમને બતાવીએ મંદિર પર, બરાબર છે. બધું પહોંચી જ ગયા છે ઓલરેડી. ચલો મળીએ, જોઈ લો મંદિર, બરાબર છે. બે મંદિર છે, બે ચંપલ કરી નાખીએ આગળ આપણે, બરાબર છે. આ છે મંદિર. ગાઈસ આપણે આગળ દર્શન કરી લીધા છે ને હવે જઈશું, થોડો વિડીયો શૂટ કરી લઈએ, પછી એના પછીને જઈશું ઘરે. ઓકે તો ગાઈસ આપણા ગુરુજી આયા છે ગાડીમાં ઉતરે છે. અને જુગો ને એ બધા આયા છે. એમની family હું આવી તમને છે. બતાવું, ફેમિલી આવી છે ગાડી લઈને. જોવો ને, જો લો. જુગાભાઈ, જુગાભાઈ હાય કર દો. જય માતાજી. આવો થોડુંક મળી લઈએ. આ બાજુ છે. જય શ્રી રામ. જય શ્રી રામ. દીકુભાઈ મળી ગયા અને આ છે અમારા નજીકના પરમ મિત્ર. અમે નજીક નજીક જ ગામ છે અમારું. ઉમાભાઈ. ઓકે ભાઈ આપણે બોકા નહીં મળું. વિડીયો બનાવ ખાતા આ તો ભાઈ આપ ફેમસ પર પરમ મિત્ર છે. સોશિયલ મીડિયા પર નતા ઉતર્યા તાના પરમ મિત્ર બને તેના. ઓકે તો મળી લઈએ, પછી ને એના દર્શન કરી આવે, પછી ને મળી આપું, બરાબર. આપણે વિડીયો બનાવવા મદદ લઈ આપ. મળીએ, આ લોકો જઈ આવે એના પછી ને મળીએ. આપણે વાય જય શ્રી હવે દર્શન કરે. चलो वीडियो कमिंग सोन अभी मचाते हैं अभी हम लोग अभी मचाएंगे જો ભાઈ અમે જુગાભાઈ ને ઉમાભાઈ ને મોટુભાઈ ને બધા અમારા મિત્રો રીલ્સ શૂટ કરવા નીકળી ગયા છે, બરાબર છે. મંદિરે આવેલા બધા દર્શન કરવા માટે, તો જઈએ છીએ હવે. અંત આગળ જઈને તમે બતાવી દો, બરાબર છે. જુગાભાઈ ને મળાવું, પણ જુગાભાઈ બીજી છે, ફોનમાં વાત ચાલે છે. જો આપણે બહુ પાર્ટી કરવાની બીજી છે બહુ. पेटी पे फॉर्च्यूनर ना मળી ગયો ભાઈ પરનીને તો એવી રીતના લઈને ગયો હતો કે જાને પેટી પે ફોર્ચ્યુનર ના મળી હોય. ના મળી ગઈ હોય ના મળી અરે મારા કલેજા એ મારો વાપરેલો ભંગાર કટારો છે. રાતે ચરો ને તો જોજે કઈક મોટી ગટર માં ના પઈ જાય. શું ઓકે એક વાર ફરીથી ટ્રાય માં લો એટલે ડન જ થઈ જાય, એક જ વિડીયોમાં ડન થઈ જાય, બરાબર છે. મળી જશે ને જુગાભાઈ જોડે થોડું ફોટો શૂટિંગ કરી નાખીએ, બરાબર છે. આ બધા મિત્રો. ઓય જુગાભાઈ કઈક તો બોલો, બે શબ્દ. એક મારો તો ડાયલોગ તો અહીંયા મંદિર આયા છે એટલે નોનો ડાયલોગ નહીં માર્યો, પણ અહીંયા કોટકાલી મંદિર આયા હતા અમે અને ભાઈ મળી ગયા છે. વ્લોગ બનાવ્યો ને ભાઈ? વ્લોગ તો ભાઈની યુટ્યુબ પર ચેનલ છે, વ્લોગ બનાવે છે, તો ભાઈને થોડોક સપોર્ટ કરો, લાઈક કરો ને
ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. જય માતાજી, જય શ્રી રામ. ઓકે, થોડું ફોટો શૂટિંગ કરી લઈએ, બરાબર? આશીર્વાદ છે એટલા માટે આગળ આવીએ છીએ દર્શન કરવા માટે. ખૂબ પ્રગતિ કરો, આવી પ્રાર્થના છે માતાજી ને. અમારા આપડા કે જે મંટુભાઈ મારા આ ઉપર એક ડાયલોગ નાખી દે જુગાભાઈ નું નામ લઈને, બરાબર છે? કતર નાખ. અને પણ એક ખતર ઘોડો તો બાકી જ રહી જાય. ખતર ઘોડો તો સાઈડ માં ઊભો છે. ભાઈ ચલો ફટાફટ ઓકે, ફોટો શૂટિંગ કરી લઈએ કેમ કે એમને જલ્દી છે, બરાબર છે? ચલો. ચલો વિડિયો નહીં. અરે પોતે જ બસ.